નમસ્તે મિત્રો, પલ્લવી હર્ષવર્ધન અંતાણી સકાયટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે તમારું વાત સૌનીમાં મિત્રો. આઈ વેલકમ યુ ઇન માય ઇવનિંગ ટોક ફ્રેન્ડ્સ. આઈ એમ merging both the talks, so though not evening, but I welcome you as far as my evening talk is concerned, friends. Simultaneously I'll speak in Gujarati and English, friends, and thank you so much for your response for my yesterday's post. It was, I tried to give you the idea that how can you be with yourself and you can get connected, with nature or whatever, music or your hobby, and you can stay alone and still indirectly you can be with people. મેં કાલે એવો 3 રીલ મૂકીને એવો પ્રયત્ન કરેલો બતાવવાનો મિત્રો કે કેવી રીતે તમે એકલા પણ કનેક્ટેડ રહી શકો છો. અને કેવી રીતે કુદરત સાથે કે તમારી રીત કે સંગીતની રીતે કે ઇન્ડિરેક્ટલી તમે કેવી રીતે પરોક્ષ રીતે લોકોના કોન્ટેક્ટમાં રહો છો એની મેં વાત કરીને બધાને બહુ ગમ્યું મિત્રો. લુકિંગ ટુ ધ રિસ્પોન્સ એન્ડ વ્યુઅર આઈ કેન મેક આઉટ ફ્રેન્ડ. મિત્રો આજે એક મારે જે વાત કરવી હતી એ મિત્રો એવું હતું કે મને એનું શીર્ષક એવું લાગે છે કે વાત કરશો. I feel like giving the title is would you talk to me, like that. So nowadays, I'll come to Gujarati also. Nowadays, the people are so busy and they are having their own world and their own, friend circle and their own, group, that they don't like to go out of it, or they don't have time to just talk to each other if you don't belong to the group or whatever. Before talking to them you have to take permission, so I have given title, can I talk to you. મિત્રો આજકાલ એવું છે કે એટલું બધું લોકોને પોતાનું એક વિશ્વ રચાઈ ગયું છે મીડિયા પછી, અને એટલું બધું લિમિટેડ ગ્રુપમાં લોકો જીવતા થયા છે કે જે એ ગ્રુપમાં બિલોંગ ન કરતા હોય અથવા તો તમારી વાતમાં એ લોકોને રસ ન હોય કે એમાંથી કાંઈ મળતું ન હોય તો તમારું કંઈ સ્થાન જ નથી. આજ તમારે કોઈકને કંઈ કહેવું હોય તો પૂછવું પડે છે કે ટાઈમ છે, હું 5 મિનિટ વાત કરું. એ તો મને બહુ જ એવું લાગે છે આપણે કંઈ પરિસ્થિતિ જોયા વગર બિઝી હોય તો કંઈ લપ ચાલુ નથી કરી દેતા, પણ સ્ટીલ પીપલ પહેલાં જે આપણી સામાન્ય જ વાત થઈ જતી હતી ને એમાંથી કેટલા સોલ્યુશન મળી જતા હતા. ઘરના કે મિત્ર કે નજીકનાને બહુ પૂછવું નહોતું પડતું કે હું વાત કરું ને. ધારો કે બિઝી હોય તો એને ગમે ત્યારે ટાઈમ તો મળતો જ કે જ્યારે તમને પૂછી શકે કે શું કામ હતું. પણ નાઉ-અ-ડેઝ ઇટ ઇઝ નોટ સો. મીડિયા અને એના જમાનામાં તો બોલીને સાંભળવાનું કે વાત કરવાની કોઈ સવાલ જ નથી. અને ઇટ ઇઝ બેટર ઇફ યુ કાન્ટ ટોક. જો મળો તો તમારે અમુક શરમમાં આવવું પડે છે, ન મળો અને વાત કરો તો પણ એના કરતાં પછી દે વોન્ટ અટેન્ડ યુ એટ ઓલ, એવું થાય છે. હવે આજકાલ જે વાત છે મેં તમને કહ્યું કે પહેલાં તો એકબીજા વાત કરીને કે એટલો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા કે ભાઈ આ મારે આ ખરીદવું છે તો શું લાગે છે, તો 2 જણ સાથે વાત કરીએ તો એના જે જાણકાર હોય તમને બહુ સારી રીતે કહેતા, અને જાણકાર ન હોય તો એ તમને સારું ગાઈડ કરતા. હવે તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. યુ હેવ ટુ ઓપન AI ઓર ગૂગલ ને એના પ્રોસ એન્ડ કોન્સ જોઈને તમારે નક્કી કરવાનું ભાઈ, અને લીધા પછી દેર ઇઝ નો નીડ ટુ શેર. ઠીક છે, હવે મીડિયામાં મૂકો રાજી થઈને, બાકી નોબડી બોધર. મારી રોજની વાતમાં આઈ એમ ટેલિંગ નેવર સ્ટોપ કોમ્યુનિકેશનની મેં એક વાત કરી છે એકવાર, એ આખી જુદી છે ને આમાં વિષયાંતર થશે અને થોડું રિપીટેશન એ થઈ જાય છે કે મિત્રો કોમ્યુનિકેશન ચાલુ રાખવું સંબંધના ચાલુ રાખવા માટે, સંબંધના હિતમાં. ઇટ ઇઝ નોટ ઇઝી થિંગ. The person who is in front of you may or may not respond. તમારે તમારું અહમ છોડી દેવું પડે એના વગર, અને કોમ્યુનિકેશન છૂટે તો પછી કોઈ સવાલ જ નથી રહેતો તમારા સંબંધનો મિત્રો.
કોમ્યુનિકેશન માટે બહુ પૂછવું પડે એ મિત્રતા જ નથી એટલું બધું. એને ટાઈમ જોઈએ. આપણે કંઈ મિટિંગમાં હોય તો ખેંચીને બહાર ના કઢાય, અથવા તો એનો અમુક ટાઈમ હોય, પણ દિવસનો અમુક ટાઈમ મિત્રોમાં કે સગામાં નક્કી હોય કે 1 મિનિટ ઊભી રહીને હું આ કરીને તમને સાંભળું કદાચ. હા, એ પણ that is gone now. So the people, they are so busy that they don't like to communicate, and communication is not a joke. If you want to keep your relation going on, and if some misunderstanding is there, you have to communicate and try to solve it. But the person is not ready to talk to you, or if he is if he's ready to talk, then he is having preconceived idea, and then sometimes you have to just totally leave your ego and talk. That is not the cup of tea for all. એટલું સહેલું નથી. હા, તમારે એ વાત ચાલુ રાખવા, તમારો અહમ છોડવો, પણ બહુ છોડવો પડે તો પછી સમજી લેવાનું કે ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. મિત્રો, એક તો અત્યારે જે ધ કોમ્યુનિકેશન ઇઝ બીકોઝ ઓફ ફિયર. We need him, he'll feel bad. So people just say hi, hello. બીકને લીધે પરસ્પર કોમ્યુનિકેશન ચાલુ રહે છે. ઘણી વાર ડરના હિસાબે, ઘણી વખત તમારે ગરજ પડે એટલા માટે that you might need that person. You are dependent on that person, so you just keep your conversation or relationship open and you talk to him. તમારે કોઈ ગરજ હોય કામની એનું પડતું હોય તો તમને યોગ્ય ન લાગે તોય તમારે એની સાથે વાત કરવી પડે છે. ઘણી વખત બિઝનેસના લીધે you don't love him and you don't feel like looking at him, still you have to talk to him. ધંધાકીય જો એવા સંબંધ હોય તો વાત કરશો. that you have to ask. વાત કરશો નહીં, મારે કહેવી છે એક વાત, એવા સંબંધ હોવા જોઈએ. બીજું કે એવા સંબંધ just to keep it going, just to keep it smooth સંબંધ હોય તો then you have to talk. સંબંધ ચાલુ રાખવા માટે થઈને વાત કરવી પડે છે, વાત કરશો. Then sometimes this is not from your heart, this talk. It is not out of your sensitivity, concern, from your heart, nothing. Just hi, hello, and so it is superficial. It is not spontaneous at all. સાહજિક તો છે જ નહીં, સ્વાભાવિક તો હવે એ રહ્યું જ નથી. આઈ ડોન્ટ નો, કોઈક જગ્યાએ રહેતું હોય ને તમે એક ખભે હાથ મૂકીને બે વાત કહી દો કે આ તું ખોટું કરે છો, it is not possible nowadays. Each one is having their own world, their own ego, their own life. It's my life. એ પ્રેક્ટિકલી થઈ ગયું. પછી વાત કઈ થાય છે જેમાં તમને કોઈક સ્વાર્થ હોય, કાંક મળતું હોય. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ચાર્જેબલ ટોક. If you are going to gain something, as if when you give something, your opinion like that. I'm doing counseling. I'll talk to person as if I'm very near to them with sympathy. I am like that, and even otherwise I don't know where to draw the line. I love all. I don't know whom should I trust. For me all are alike. I'll just show love to all. That is not good, and you should know how to, where to, and how much you give your love or your sensitivity or concern. But I don't know. But I was telling about counseling, that at that time, if I'm going to earn something, then I'll talk nicely. The matter is different. I don't charge as far as my counseling is concerned. Under any circumstances, I'm doing at home, online. But I don't charge, friend. If I go and give lecture, I never. So if it is chargeable, the time is fixed in relation with money, then there is no question. Still you have to ask, still you have to take appointment. People don't have time nowadays.
secondly, the people have become self-centered. I told you, they don't want to. સહન શક્તિ જેવી કોઈ વસ્તુ જ છે નહીં. હવે કાંઈ સહન કરવું જ નથી. કોઈનું મોં મન રાખવું જે કહે છે કે એને જરાક બે રીતે સારી રીતે વાત કરવી, કાંઈ નહીં. તમે તમારામાં જ તમારી દુનિયા અને વિશ્વમાં જ રાચેલા હો છો. ઘણી વખત મિત્રો આ છે ને તે સુપરફિશિયલ બને છે, અને લેટ મી ટેલ યુ, ઇટ ઇઝ બીકોઝ ઓફ ફિયર, બીકોઝ યુ નીડ ધેમ, because of your business purpose, because you want to just keep going on the relationship. That's why it is not from heart, it is not real, and the talk is chargeable nowadays, and the people have become self-centered, and without any reason or without any motive or without any gain, people are not ready to talk to each other nowadays. I give emphasis on conversation, but communication, it is very difficult. You just have to put your ego aside, and then you have to keep it is going on. We people know because we are counselor. Otherwise, if you are, you have to keep your ego aside. You have to listen to them. But who would listen to counselor? That is the trouble. We go on listening to all for a longer period of time and just nodding our hand and agreeing and just it is a kind of catharsis. It comes out, whatever you're feeling. One thing is there, two things I would tell. One my experience, very nice experience, friend, that I'll tell you, but in connection, હું એક મારો અનુભવ એ કહીશ મિત્રો. આમાં હું એનું ઇંગ્લિશનું કહ્યું, પાછું ગુજરાતીમાં કહ્યું. જો તમને ડર હોય, જો તમને ગરજ હોય, જો તમારા ધંધાકીય વાત હોય, જો તમે આ કોઈ વાત ચાર્જેબલ જેમાંથી પૈસો મળતો હોય વાત કરવાથી, તો વાત થાય છે. બાકી કોઈને અત્યારે સમય નથી, બધા સેલ્ફ સેન્ટર છે. કોઈએ કંઈક સહન કરવાનું તૈયારી જ કોઈની નથી, અને કોઈને સમય જ નથી. કામ વગરની વાત કરવામાં લોકો પડતા જ નથી. એ બધું હું બહુ જ કહું છું કોમ્યુનિકેશન, પણ કોમ્યુનિકેશન એ એટલું સહેલું નથી મિત્રો. બધા ના કરી શકે, બધા ટકી ન શકે. દેન આઈ ટોલ્ડ અબાઉટ કાઉન્સેલર કે અમે તો બધા હા કરીએ, વાત સાંભળીએ, એ લોકોનું દિલ ભાવ વિવેચન કરાવીએ, અને પછી અમારી રીતે ટેક્ટફુલી એ લોકોને વાળવા ટ્રાય કરીએ. પણ મેં એવું મશ્કરી કરી કે કાઉન્સેલરને કોણ સાંભળશે? તમે. યુ આર જસ્ટ લિસનિંગ ટુ મી. જસ્ટ આઈ એમ જોકિંગ. મિત્રો, તો મેં જે કહ્યું એ બે વાત, એક આ કહી અને એક મારે, હું એ ભૂલી ગઈ છું વિષયાંતર, તો બહુ જરૂરી વાત હતી સાંભળવાની. સેલ્ફ સેન્ટર્ડ એ કહ્યું. એનીવે એક મેં મિત્રો પ્રયોગ કર્યો કે કોઈને, મેં એકવાર કહ્યું હતું, કોઈને વાતચીતનો એવો ટાઈમ જ નથી અત્યારે, તો મારે ઓવર અને અબાઉટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે થ્રેડ કે એ સિવાય એક ગ્રુપ છે મારો, that is broadcast group, ને એમાં અરાઉન્ડ 300 જેવા લોકો છે. યુ નો વોટ ઇઝ broadcast group? I just broadcasted it on one click, અને when people answer, મારે હું 1-to-1 જ જોઈ શકું. બધા વોટ્સએપ જેવું નહીં પણ એક ક્લિકથી તમે 300 માણસને મોકલી શકો, વોટ એવર ધ નંબર ઇઝ. અને એ લોકો તમને રિએક્ટ કરે. બહુ એને ડિલીટ કરવાની બધી બહુ માથાકૂટ છે, મેમરી ફૂલ થઈ જાય. પણ હું આવું કરતી હોઉં છું, ને વચ્ચે હું એ બહુ કરતી હતી, પછી લોકોએ યાદ કરી એટલે પાછી હમણાં વીકલી કેમ આવવા માંડી. તો એમાંથી આ સ્ટાર્ટેડ કે મને થયું કે હું બધા સાથે ફોનમાં વાત કરું. લોકો એક વખત હું તમને એનો જુદો ટોપિક લઈને વાત કરી. મિત્રો, ફોન કરીએ તો બધાને એટલી નવાઈ લાગે ને, એમ જ થાય કે કાંઈ કામ માટે જ કર્યો છે. જ્યારે હું કહું કે એમ જ મેં તમને મળવા કર્યો, હું તમને ઓનલાઈન ને એવી રીતે મળું છું,
એટલે મને થયું કે થોડી વાત કરું, હું તમને ઓળખું તો છું એમ કરીને મિત્રો. તો ઘણાને એમ થયું કે આને શું થઈ ગયું, શી હેઝ ગોન મેડ ઓર વોટ. ઘણાને એમ થઈ ગયું કે આને કંઈક હશે, હું આ બહુ એકલી પડી ગઈ છે, અને શું થયું છે કે હવે રોઈ શકતી નથી ને આને ફોન કરો ને આને ફોન કરો ને એવો વિચાર આવ્યો ઘણાને. ઘણાએ કીધું કે આ બહુ જરૂરી હતું બેન, ખરેખર તમે બહુ સારું કર્યું. આ વાત એકવાર મેં કરી છે, પણ લોકો કારણ વગર તમે એને ફોન કરો, વાત કરો, એ લોકોના મગજમાં છે જ નહીં. હવે બધું કોમ્પ્યુટરાઇઝ જ જમાનો થઈ ગયો. લોકોને ગૂગલ ને AI સાથે વાત કરવી છે. એમાં કંઈ જાણવા પણ હું તો હવે એકબીજા પાસેથી રહ્યું જ નહીં, સિવાય હું કહું છું કે તમારો ગૂગલ ઇઝ ઓકે, AI ઇઝ ઓકે, બટ તમારો જો અનુભવ હશે અને ઇફ યુ હેવ પ્રૂવડ યોર સેલ્ફ, અને તમે પ્રૂવ કર્યું એવું દેખાતું હશે જુદા જુદા સંજોગોમાં, તો જ તમને દાદ દેશે, બાકી તમને કોઈ સાંભળશે જ નહીં. બધી ઇન્ફોર્મેશન બધા પાસે ફિંગર ટીપ ઉપર, બધા આગળ છે. એનીબડી કેન ઓપન એન્ડ કોઈ પણ ડિશ બનાવે ને બધું કરતા હોય છે અત્યારે. હા, તો મિત્રો આમાં જે મેં ફોન કર્યા એમાં જાત જાતની ઘણી બધી વાત મને જાણવા મળી કે લોકોને હવે તમે ફોન કરો કે વાત કરો કેવું. મિત્રો મને તો મારું જે ગ્રુપ છે, ગ્રુપ કરીને હું જેને જેને ઓળખું છું, હું જ્યારે વેન આઈ ટોક ટુ ધેમ ત્યારે સામાન્ય કુશળ સમાચાર પૂછું, પણ મારી મગજમાં તો અમુક વસ્તુ હોય જ છે કે મારે આની સાથે આ લેવલની વાત કરવી છે, આ જાણવું છે, આ કહેવું છે. આ બધું કેટલું બધું મિત્રો ક્રિએટિવ ને સર્જનાત્મક ને કેટલી સારી વસ્તુ છે. વેન આઈ ટોક ટુ સમબડી, I just keep in mind the background and what I want to tell you, what I want to tell him, what I want to ask him, what I want to convey. Everything is fixed in my mind when I talk to somebody, and the talk is so creative. I keep some subject in my mind. Eva છે, I have some friends, but time is very difficult. એ લોકો પાસે મુશ્કેલ છે થોડું. તો પણ એ ટાઈમનું પણ એક મેં બહુ લાંબુ કહ્યું છે કે તમને 8 તેરી 24, 8 3 24 hours, 8 hours for sleep, 8 hours for your earning your bread, કમાવા માટે, 8 સુવા માટે, બીજા 8 કલાક તો છે ને. પણ એને આપણે આપણી કમાણીમાં લઈ લેવા છે, અથવા આપણે આપણી રીતે, અથવા આપણા ગ્રુપને કે આપણે જેને સારું માનીએ એની સાથે જ આપણે વાત કરવી છે. બીજા માટે એક ચોક્કસ જવાબ છે, આઈ ડોન્ટ હેવ ટાઈમ. ટાઈમ કાઢવો હોય તો ગમે તે રીતે નીકળતો હોય છે મિત્રો, પણ આ બહુ સરસ તમારું એક એક્સક્યુઝ છે કે મારે ટાઈમ જ નથી. જીવવાનો ટાઈમ છે કે નહીં? ઘણાને તો પોતાના માટે જ ટાઈમ નથી. ખબર નહીં મિકેનિકલ કેમ જમે છે ને કેમ. ધીસ ઓલ આર થિંગ. નો, તમારે જો તમારું મન હોય તો ક્યાંય પણથી દેર આર પર્સન કે ઘણા એટલા બધા બિઝી હોય છે, તો એ લોકોનો જ્યારે વોકનો ટાઈમ હોય કે વચ્ચે ટાઈમ હોય ત્યારે કાઢીને તમને સામેથી ફોન કરે છે. એવું નથી કે એવા લોકો પણ છે, હા, કે તમારો ઓપિનિયન જાણવા જસ્ટ 2 મિનિટ. Sometimes I do, if we don't have time to communicate, what I do, I just put the voice message, and at his convenience, the fellow would listen to it, and he will send me the voice message, and the communication would be done. If you don't want to write, there are ways and means. એવું નથી કે વોઇસ મેસેજ મૂકી દો, એ પણ વોઇસ મેસેજ મૂકીને 2 જણની વાત થઈ શકે છે. પણ આ બધા બહાના છે. તમારે એવોઇડ કરવું હોય ત્યારે ટાઈમ નથી, તમારે ટાઈમ જ ન હોય. તમે દિવસના કોઈ પણ ભાગે ફોન કરો ને, ટાઈમ જ ના હોય. એક ટાઈમ કોને છે ખબર છે? ભગવાનને છે, કે તમારો વોઇસ પહોંચી જ જાય છે. મંદિરમાં જાઓ ત્યારે ક્યારેય કહેતા નથી તમને કે મારે ટાઈમ નથી અત્યારે, હમણાં નહીં હો, હું ઓલા ભક્તનો પોર્ટફોલિયો જોઉં છું. એને પાસે તો બધા શતાવધાની, એને બધી ભગવાનને ખબર છે. પણ આપણી બધી yesterday also I remembered my husband, friends, he being the high court judge, he was the Mr. Antani. અને મિત્રો, મને એટલી બધી અમારે ફ્રેન્ડ હતા ને એટલી બધી વાત કરવાનો ટાઈમ હતો મિત્રો. એ ગમે તે વાંચતા હોય એનું, એ લોકોને તો કેટલું બધું સિરિયસ રીડિંગ હોય. એટ એની ટાઈમ આઈ વુડ ગો એન્ડ હી વુડ જસ્ટ ટોક ટુ મી ફોર અ વાઇલ, એન્ડ દેન looking at me, he would come to know what I want to ask. And he would answer. So naturally I miss him.
But you know what I do? I'll just stand in front of him and whatever I want to convey, I would convey. હું ઊભી ઊભી વાત કરીને એને કહી દઉં છું ને મને કંઈક એમાંથી ઇન્ટ્યુશન મળે છે. ધીસ આર ધ થિંગ ફ્રેન્ડ. હા, આ તો મેં ધ્યાન દોર્યું બધાનું કે ધીસ ઇઝ ધ થિંગ. 19 મિનિટ થઈ ગઈ છે તો મને તમે બહુ જ સાંભળવાનો ટાઈમ હોય તો પણ સારું મિત્રો. પણ જો કે પાર્ટ ફ્રેન્ડ, આ હું મારા અનુભવથી કાઉન્સેલિંગમાં જે એરિયા લોકેટ થયો હોય મેન, હા, એ હું તમને ખાસ કહું છું કે બધાને શું ખૂટે છે. વાત કરશો, વાત સાંભળશો. ધીસ આર ધ થિંગ ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ સપ્રેમ પલ્લવી. હા, તમે સાયમલ્ટેનિયસ કોકવાર રહી જાય છે અમુક પેરેગ્રાફ, હું પછી જ્યારે સાંભળું ને અપલોડ કરતાં પહેલાં, પણ પછી હવે બહુ મોડું થઈ જાય તો થોડુંક ગુજરાતી ઇંગ્લિશમાં અમુક વાર ગુજરાતી લંબાઈ છે. પણ પીપલ આઈ ડોન્ટ નો, લોકોને વાંધો નથી, ઇંગ્લિશવાળાને વાંધો નથી, ગુજરાતીવાળાને વાંધો નથી. થેન્ક યુ સો મચ સપ્રેમ પલ્લવી. એન્ડ ઓફકોર્સ વાય આઈ એમ હિયર, I've got all the time for you and because I love you friends. You are very good listeners. Thank you so much. Thank you so much. Love you. Really, I love you.